नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ નો સ્વાધ્યાય પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા સહિત કરી રહ્યા છીએ. એનો પહેલો અધિકાર 27 ગાથા નો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. પૂજ્ય ગુરુદેવના પ્રવચનો પણ આપણે પૂરા કર્યા છે. હવે પૂજ્ય બ્રહ્મદેવજી આપણને ચુલિકા દ્વારા વિશેષ જે વાત કરે છે એ આપણે વાંચનમાં લીધી છે અને સમજ્યા છીએ, પણ એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ ચાલે છે અને એ વિસ્તાર આજે આગળ લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ પહેલો, એના પાના નંબર 236 ઉપર છેલ્લી બે લીટી છે ત્યાંથી આગળ લઈએ છીએ. એટલે ક્રિયાય જે બે ગાથાઓ લેવામાં આવી છે એ ગાથાઓના દરેક શબ્દોના અર્થ સમજાવી રહ્યા છે. તો એમાં ક્રિયાય એની વાત બીજી ગુરુદેવ સમજાવે છે અને કહે છે કે એક જગ્યાથી બીજી જગ્યાએ ગમન થવાની ક્રિયા અથવા તો હલનચલન રૂપ ક્રિયા છે તે જીવ અને પૂતગલ બે દ્રવ્યમાં જ છે, બધામાં નથી, 6 દ્રવ્યમાં નથી. જીવ અને પૂતગલની અંદર જેવી ક્રિયાવતી શક્તિ છે, હલનચલનની એવી શક્તિ છે, ક્ષેત્રાંતર થાય એવી એમાં શક્તિ છે. અને આ બાકીના 4 દ્રવ્ય ધર્માસ્તિકાય આકાશ અને કાળમાં એ 4 દ્રવ્યમાં એવી ક્રિયા થતી નથી, માટે તે ક્રિયા શૂન્ય છે. એ 4 ક્રિયા શૂન્ય છે. એક ઉદાહરણ આપીને ગુરુદેવ વાતને સ્પષ્ટ કરે છે અને પછી એનો વધારે વિસ્તાર કરે છે. તો કે છે કે સ્વસ્તિક વાળો 250 મણનો પથ્થર જયપુરથી આવ્યો, તે એની ક્રિયાવતી શક્તિના કારણે આવ્યો છે. એ વખતે એવો પથ્થર આવ્યો જયપુરથી, એ વખતે ત્યાં કામ ચાલતા હતા. એટલે તો કે આવ્યો તો કેવી રીતે આવ્યો? ગુરુદેવ કહે છે કે રેલવેથી આવ્યો નથી, રેલવે હતી માટે આવ્યો છે એમ પણ નથી. જો બીજાના કારણે આવે એમ માનવામાં આવે તો તેનો ક્રિયા થવાનો સ્વભાવ છે એને માન્યો નહીં એમ કહેવાય. એનો ક્રિયા થવાનો સ્વભાવ છે એને ન માનતા તે વસ્તુ જ સિદ્ધ થશે નહીં. એને ક્રિયા થવાના સ્વભાવને જો ના માનીએ, પૂતગલના એવા સ્વભાવને ન માનીએ તો પછી પૂતગલ સિદ્ધ થશે નહીં. તો પછી પૂતગલ ક્યાં રહેવું? જે વસ્તુ છે એના સ્વભાવને માનીએ નહીં તો પછી વસ્તુ ક્યાંથી રહી? જીવ દ્રવ્યમાં ચેતનાને ન માનીએ તો જીવ દ્રવ્ય રહ્યું ક્યાંથી? તો એવી રીતે આ ક્રિયા થવી એ પૂતગલનો સ્વભાવ છે, એમાં ક્રિયાવતી શક્તિ છે, એને ન માનીએ તો પછી પૂતગલને જ આપણે માનતા નથી એમ એનો અર્થ થાય. કેમ કે એની પર્યાય સ્વતંત્ર છે, એનામાં એ શક્તિ છે અને એવું પરિણમન થાય છે કે ક્ષેત્રાંતર થાય ક્રિયાવતી શક્તિને કારણે, અને એ થાય છે તો એની પર્યાય એ રીતે બદલાય છે. તો એ પર્યાય સ્વતંત્ર છે અને તે નહીં માનતા દ્રવ્ય સ્વતંત્ર સિદ્ધ થતું નથી. એટલે કે પૂતગલ દ્રવ્યને માનતો નથી. અને પૂતગલ દ્રવ્યને નહીં માનતા, પૂતગલ દ્રવ્યને જો બરાબર નથી સમજતો, નથી માનતો, એનું યથાર્થ શ્રદ્ધા નથી કરતો, તો પછી એનું જ્ઞાન પણ ખોટું છે. જ્ઞાન ખોટું છે અને એટલે જ્ઞાનને માનતો નથી, તે આત્માને પણ માનતો નથી. એ દિવસનું પ્રવચન પૂરું થયું અને હવે એનો વધારે વિસ્તાર એના પછીના દિવસના પ્રવચનમાં કર્યો છે. અને એ પછીના બીજા જે શબ્દો આવે છે એ બધા પણ એક પછી એક લીધા છે. તો એના પછીના દિવસના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે જુઓ, 6 દ્રવ્યો તો સ્વતંત્ર છે,
પણ એ દ્રવ્યોની પર્યાય પણ સ્વતંત્ર છે. જો 6 દ્રવ્યો સ્વતંત્ર છે એટલે અસ્તિત્વ અપેક્ષા એ સ્વતંત્ર છે. કોઈની અપેક્ષા રાખતું નથી, કોઈનો આધાર થતું નથી. પેલું દ્રવ્ય છે તો આ દ્રવ્ય છે એવો વસ્તુનો સ્વભાવ જ નથી. જો એમ માનવા જઈએ તો પછી એ 6 દ્રવ્ય પણ રહી પણ શકે નહીં. કેમ કે કોઈના પણ પરિણામ માટે બીજાની અપેક્ષા થઈ જાય, કોઈના પણ અસ્તિત્વ માટે બીજાની અપેક્ષા થઈ જાય, અને એવું વસ્તુ સ્વરૂપ છે તે હોઈ શકે નહીં. એ છે કે 6 દ્રવ્યો તો સ્વતંત્ર છે, પણ એ દ્રવ્યોની પર્યાય પણ સ્વતંત્ર છે એમ અહીં કહે છે. એટલે કોઈ દ્રવ્યની પર્યાય બીજું દ્રવ્ય કરતું નથી. કોઈ પ્રેરક નિમિત્તના કારણે કોઈ દ્રવ્યની પર્યાય છે એમ નથી. એટલે કે બીજું દ્રવ્ય જે છે એ એમાં પ્રેરક નિમિત્ત હતું એટલે આની પર્યાય થઈ એમ નથી. ઘોડો ગાડીને પ્રેરક નિમિત્ત છે માટે ગાડી ચાલે છે. ગાડી ચાલે છે બરાબર, તમે કહ્યું પ્રમાણે રાખીએ, પણ એમાં પછી ઘોડો છે એ એને ચલાવે છે એમ ન રાખીએ તો એમ તો રખાય ને કે ઘોડાના નિમિત્તે તો ઘોડો પ્રેરક નિમિત્ત રાખીએ આપણે એમ. આવી દલીલ કરે છે તો એની ગુરુદેવ ના પાડે છે કે ભાઈ એવી વાત નથી. ક્રિયાવતી શક્તિને કારણે એમાં પૂતગળનો સ્કંદ એવી ગાડી એના ક્ષેત્રાંતર થાય છે માટે ગાડી ચાલે છે. પેટ્રોલના કારણે મોટર ચાલે એમ બને નહીં. પેટ્રોલ જુદો પદાર્થ છે, જુદું દ્રવ્ય છે, મોટર જુદું દ્રવ્ય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામને બદલે નહીં. આ મોટા સિદ્ધાંતની વાત છે. જેને આ સિદ્ધાંતની વાત જાતે સમજવી છે એ સમજી શકે છે, પણ નથી સમજવીને દલીલ કરવી છે એ દલીલ કર્યા જ કરશે, એનો અંત નહીં આવે. બીજું બધું સમજે છે. ગુરુદેવ ઘણીવાર એ ઉદાહરણ આપે છે કે વાણિયાને ચક્રવૃદ્ધિ વ્યાજ ગણતા આવડે એમ. એટલે કે 1 મહિનાનું વ્યાજ ગણી અને એની મુદ્દલની અંદર ઉમેરે ફરી પાછું એનું વ્યાજ ગણે તો 1 મહિના પ્રમાણે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો વાણિયા તો એવા હોય છે જે વ્યાજ ખાવ વાણિયા, એ તો એક દિવસનું વ્યાજ કાઢે અને એના મુદ્દલમાં ઉમેરે અને પછી બીજા દિવસે એ મુદ્દલ તરીકે ગણી અને એનું વ્યાજ કાઢે. એટલે એક દિવસનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવું હોય તો વાણિયાને આવડે. પણ આ સમજવાની વાત આવે ત્યારે એને સમજાતું નથી. આ ધર્મમાં સમજવાની વાત આવે તો કેમ કે એને સમજવું નથી. ખોટી દલીલ કરે છે. દલીલ કરવા માટે તો પછી ઘણા કારણો મળે. મિથ્યાત્વના અનેક કારણો, સમ્યક્ત્વનું એક કારણ. શું કહે છે અહીંયા ગુરુદેવ? કહે છે કે ઘોડો ગાડીને પ્રેરક નિમિત્ત છે માટે ગાડી ચાલે છે. પેટ્રોલના કારણે મોટર ચાલે, હાથીના કારણે ગજરત ચાલે. ગાડી માણસને પ્રેરક નિમિત્ત છે. આમ પ્રેરક નિમિત્તના કારણે પર પદાર્થની ક્રિયા થાય છે એમ અજ્ઞાની કહે છે. જ્ઞાની નથી કહેતા. આ પ્રેરક નિમિત્તના કારણે પર પદાર્થની ક્રિયા થાય છે એમ અજ્ઞાની કહે છે. ગુરુદેવ કહે છે કે તેનો ખુલાસો આ ગાથામાં કરેલ છે કે ક્રિયાવતી શક્તિના કારણે જીવ અને પૂતગળ બંનેમાં ગમન થાય છે. એટલે કે ક્ષેત્રાંતર થાય છે. એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે જવું એવું થાય છે, અથવા તો હલનચલન થાય છે જીવ અને પૂતગળ બંનેમાં. જીવ કહીએ એટલે શરીર નથી લેવું, અહીંયા જીવ એટલે જીવ લેવો, અને પૂતગળ કહીએ એટલે બધું જ લેવાનું. પૂતગળ જયારે કહીએ તો એમાં બધા પૂતગળ આવી જાય. એ કર્મ રૂપે રહેલા હોય, શરીર રૂપે નો કર્મ રૂપે રહેલા હોય, એ વાણી રૂપે રહેલા હોય કે બીજા પદાર્થ રૂપે રહેલા, એ બધું જે સ્કંદ રૂપે રહેલા એ બધા પૂતગળ જ છે. અને પૂતગળમાં એ દરેક પૂતગળ પરમાણુ છે. પરમાણુની અંદર એવી ક્રિયાવતી શક્તિ છે એટલે ક્ષેત્રાંતર કરે છે. એની અહીંયા વાત લીધી છે. આગળ કહે છે કે ક્રિયાય, મૂળ ગાથામાં આ શબ્દ છે. ટીકાકાર એની ટીકા કરતા કહે છે કે જીવ પૂતગળમાં ક્ષેત્રાંતર થઈ અને ગમન કરવાની શક્તિ છે. એવી ગમન કરવાની શક્તિ છે. બીજા 4 દ્રવ્યોમાં ગમન કરવાની શક્તિ નથી, અથવા બીજા દ્રવ્યો ગમન કરતા નથી, ક્ષેત્રાંતર કરતા નથી, હલનચલન કરતા નથી. શાસ્ત્રમાં આવો પાઠ આવે એટલે કેટલાક તો એમ કહે છે કે જીવ પૂતગળમાં ક્રિયા થાય છે
એમ અમે માનીએ છીએ, પણ એ ક્રિયા નિમિત્ત આવે તો થાય. સંપ્રદાયમાં આ દ્રષ્ટિ બહુ ચાલે છે કે બરાબર છે, ક્રિયા થાય છે, અમે માનીએ છીએ જીવ અને પૂતગલની અંદર, પણ એમાં નિમિત્ત આવે ત્યારે થાય, નિમિત્ત ના આવે તો ન હોય. નિમિત્ત આવે તો થાય, નિમિત્ત વિના થતી નથી, નિમિત્ત વિના થતી નથી. તો આમ માનનાર ખરેખર ક્રિયાને માનતો જ નથી, એ ક્રિયાને માનતો જ નથી. નિમિત્ત વિના થતી નથી એનો અર્થ જ એ થયો કે પરાધીનતા માની, નિમિત્તને આધીન જ બધી ક્રિયા થાય એમ એને માન્યું. આવી પરાધીનતા જીવને અને પૂતગલને માનવી એ તો મોટું મિથ્યાત્વ છે. ગુરુદેવ આગળ કહે છે કે જો આ હાથ ચાલ્યો, હાથ હલાવ્યો હશે એમણે અને પછી બતાવ્યું અમને, તો તે ચાલવાની ક્રિયાનું, એવા હાથની હલનચલન ક્રિયાનું વર્તમાન ઉપાદાન તે હાથના પરમાણુમાં છે. તે સ્વતંત્ર લાયકાતના કારણે ક્ષેત્રાંતર થાય છે. હાથ ઊંચો થયો તો એનું ક્ષેત્રાંતર થયું, હલનચલન એ રીતે થાય ત્યારે એનું ઉપાદાન કારણ ક્યાં છે? તો કે હાથના પરમાણુમાં એનું ઉપાદાન કારણ છે. અને તે સ્વતંત્ર પૂતગળ પરમાણુની સ્વતંત્ર લાયકાતના કારણે થાય છે, એવું ક્ષેત્રાંતર થાય છે. આત્મા હતો માટે ક્ષેત્રાંતર થયું છે, અથવા તો ધર્માસ્તિકાયના કારણે ક્ષેત્રાંતર થયું છે, એમ નથી. આત્મા પ્રેરક થઈ ને હાથને ચલાવતો નથી. બીજી જગ્યાએ ઉપદેશકો પણ આવી જ વાત કરે છે કે આત્મા છે તો હાથ ઊંચો થાય, નીચો થાય. આત્મા એ પ્રેરક નિમિત્ત છે, નિમિત્ત માનો તો પણ એ પ્રેરક નિમિત્ત છે, એના વિના એવું કાર્ય થાય નહીં. કોઈ પણ કાર્ય થાય તો એમાં નિમિત્ત હોય, નિમિત્ત ન હોય તો કાર્ય થઈ શકે નહીં. આવી માન્યતા, ભૂલ ભરેલી માન્યતા, જેમણે બહુ ઊંડાણથી તત્વને જાણ્યું નથી, દ્રવ્યને જાણ્યું નથી, એ બધાની છે. અને એ માન્યતાને લીધે જ જીવને અકર્તા ભાવ આવતો નથી. જ્યાં સુધી એને એમ છે કે પૂતગલના કાર્યો જે છે એમાં ક્રિયાવતી શક્તિ છે એટલે થાય છે, પણ છતાંય નિમિત્ત ન હોય તો ન થાય. એવી રીતે જીવના કાર્યો પણ જે થાય છે તો એ બરાબર એની શક્તિથી થાય છે, પણ છતાંય નિમિત્ત ન હોય તો ન થાય. આવી ભૂલ ભરેલી માન્યતાને કારણે જીવને કર્તા ભાવ ટળતો નથી. અને પરનું કર્તાપણું અનંત કાળથી આ જીવને ખૂબ ઘૂંટાયું છે. એ પરનું કર્તાપણું એમ સહેલાઈથી જાય નહીં. ભાષામાં આપણે એમ બોલીએ કે પરનો જીવ અકર્તા છે, હું પરનો અકર્તા છું, પણ એવો સ્વીકાર થતો નથી. એવો સ્વીકાર કરવો હોય તો આ ગુરુદેવે એવા દાખલા અહીંયા આપ્યા છે, એ દાખલા એને બેસી જવા જોઈએ. એને બેસી જવું જોઈએ કે કાર પેટ્રોલથી ચાલતી નથી. એને વાત બરાબર સમજાઈ જવી જોઈએ કે એ જયપુરથી મોટો પથ્થર આવે તો એ પથ્થર રેલવેથી આવ્યો નથી. એ વાત એને સમજાવી જોઈએ. દ્રવ્યની આટલી અસ્તિત્વ અને ક્ષેત્રાંતર સંબંધીની પરિણમનની તો સ્વતંત્રતા છે, દરેક દ્રવ્યને પોતાના પરિણમનની સ્વતંત્રતા છે, પણ અહીંયા પરિણમન નથી લેવું, એના પર્યાય બદલાય એની વાત નથી લેવી. અહીંયા તો ક્ષેત્રાંતરની વાત, એની ક્રિયાવતી શક્તિની વાત લેવી છે. તો એવી ક્રિયાવતી શક્તિ દરેકમાં છે, એનો સ્વીકાર કરવા માટે આપણે જ્યાં જ્યાં દ્રષ્ટિ કરીએ ત્યાં ત્યાં જે બધું દેખાય છે, એ બધા પૂતગળના સ્કંદ દેખાય છે, એમાં થઈ રહેલ જે કાર્ય જે છે એમાં વિચાર કરવાનો છે કે આ કોને કારણે થાય છે. એના કારણે થાય છે એવું બરાબર બેસી જાય તો જ આપણને પૂતગળ સ્વતંત્ર છે, પૂતગળનું ક્ષેત્રાંતર પણ સ્વતંત્ર છે, એ વાત બેસી જાય. અત્યારે પરિણમનની વાત નથી લેતા આપણે, અહીંયા વાત આપણે ચાલે છે ક્ષેત્રાંતર ક્રિયાવતી શક્તિની, એની ક્રિયાશીલતાની, એની ક્રિયા જે થાય છે એની વાત ચાલે છે, અને એ જીવની ક્રિયાની પણ સાથે વાત ચાલી રહી છે. તો આત્મા પ્રેરક થઈને હાથને ચલાવતો નથી, પ્રેરક નિમિત્ત બનીને હાથને ચલાવતો નથી. આત્માનું ક્ષેત્રાંતર શરીરના કારણે નથી, અને શરીરનું ક્ષેત્રાંતર આત્માના કારણે નથી. બેમાંથી કોઈનું ક્ષેત્ર કોઈના કારણે નથી. આત્માનું ક્ષેત્રાંતર થાય છે એ કઈ આપણને દેખાતું નથી. આત્મા દેખાતો નથી તો દેખાતું નથી, પણ શરીર જે છે એનું ક્ષેત્રાંતર દેખાય છે.
તો શરીરના ક્ષેત્રાંતરમાં આત્મા કંઈ કરે છે, આત્માના ભાવ થાય છે, માટે એ સમજ શિખરની યાત્રા કરે છે, એવું વસ્તુનું સ્વરૂપ નથી. સમજ શિખર સુધી પહોંચ્યો કેમ? જે પહોંચ્યો તો શરીર અને આત્મા બંને ત્યાં પહોંચ્યા ને, તે બંને કેવી રીતે પહોંચ્યા? બંને સાથે જ પહોંચ્યા છે ને, એક જ ક્ષેત્ર રહેલા છે, એટલે શરીર અને આત્મા બંને ત્યાં સમજ શિખરની યાત્રામાં પહોંચ્યા. તો કેવી રીતે પહોંચ્યા? તો કે બંને પોતપોતાના કારણે પહોંચ્યા. બંને પોતપોતાના કારણે પહોંચ્યા છે, કોઈ કોઈને ક્ષેત્રાંતર કરાવતું નથી. એવી જ રીતે ધર્માસ્તિકાને કારણે એ ક્ષેત્રાંતર થયું છે એમ નથી. આત્માની સાથે કર્મને જવું પડે છે. આત્મા જાય છે જ્યાં ત્યાં કર્મ પણ સાથે છે ને એના. તો કે આત્માની સાથે કર્મને જવું પડે છે અને કર્મના કારણે આત્માને જવું પડે છે, એમ નથી. એમ નથી. જો બહુ શાંતિથી વાતને સમજવાની છે. પહેલી દ્રષ્ટિએ આ વાત સામાન્યને, જેને અભ્યાસ નથી એને તો પકડાય એવી જ નથી. જેને જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો અભ્યાસ બિલકુલ કર્યો જ નથી ને, એને તો આ વાત બધી અધ્ધરથી જાય એવી વાત છે. કંઈ પણ જગ્યાએ દ્રવ્ય વિશે, ગુણ વિશે, પર્યાય વિશે, એ બધા વિશે કંઈ જાણતો જ નથી, એને તો બહુ મુશ્કેલી છે. એને બહુ મુશ્કેલી, એને આ સમજવું બહુ જ અઘરું થઈ પડે. અને સંપ્રદાયની અંદર તો ક્યાંક કેટલી જગ્યાએ તો એવી વાત છે કે કેટલાય વર્ષોની દીક્ષા પછીથી એમના ગુરુ અનુમતિ આપે ત્યારે દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ એનો અભ્યાસ કરાય. એ પહેલા તો કરાય નહીં. આપણે તો પહેલા જ દિવસથી દ્રવ્ય ગુણ પર્યાયને સમજીને જ આગળ વધીએ છીએ. એ ન સમજીએ તો પછી કાંઈ સમજાય જ નહીં. શરૂઆત જ ત્યાંથી થાય છે. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાની અંદર શરૂઆત જ એ રીતે કરવામાં આવી છે. છ દ્રવ્ય છે એને જ્યાં સુધી સારી રીતે સમજતા જ નથી તો બધી વાત જે કરીએ, આ દ્રવ્યાનુયોગની આ બધી વાત કરીએ, એ ક્યાંથી પલ્લે પડવાની છે? અહીંયા કે છે કર્મ, જળ કર્મ, પૂતગળ પરમાણુના સ્કંદ રૂપ એ કર્મ, એટલે કે કાર્મણ વર્ગણાઓ જેને જે જીવના પ્રદેશની સાથે છે, કર્મ રૂપે શરીર જીવની સાથે છે, એને કાર્મણ શરીર પણ કહેવાય છે. તો ગુરુદેવ એની વાત કરતા કહે છે કે આત્માની સાથે કર્મને જવું પડે છે અને કર્મના કારણે આત્માને જવું પડે છે. કેમ કે એવા ઉદય આવ્યા છે એટલે આત્માને જવું પડે છે. ગુરુદેવ કહે છે કે એમ નથી. સંયોગના કારણે પરિણમન થાય છે એમ જે માને છે, સંયોગી દ્રષ્ટિ જેની છે, જે સંયોગને જ માત્ર જુએ છે, એટલે એને સંયોગના કારણે પરિણમન થાય છે એમ જે માને છે, તે કર્મના કારણે આત્મામાં વિકાર થાય છે એમ પણ એ માનવાનો જ છે. એમ માન્યા વિના રહેતો નથી. અને આ તો મોટું મિથ્યાત્વ છે કે કર્મના કારણે જીવને વિકાર થાય. કર્મને રજકણોનો સ્કંદ એવું કર્મ, એ મિથ્યાત્વ કર્મ, દર્શન મોહનીય કર્મ, અને એનો ઉદય આવે એટલે જીવ મિથ્યા ભાવે જ પરિણમે. આવી માન્યતા એ મોટામાં મોટી ભૂલ છે. કેમ કે જેમણે સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે એ બધાને એ વખતે એ મિથ્યાત્વ કર્મનો ઉદય હતો, દર્શન મોહનીય કર્મનો ઉદય હતો, અને છતાંય એમણે સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે. એટલે કે એ મિથ્યાત્વ જે છે એ જીવને, મિથ્યાત્વ કર્મ, એ દર્શન મોહનીય કર્મ કે ચારિત્ર મોહનીય કર્મ જે છે એ જીવને મિથ્યાત્વના ભાવ કરાવતું નથી. એને સમ્યક્ત્વ આવતું રોકતું નથી. જીવનો ઊંધો પુરુષાર્થ જ એ માટે કારણભૂત છે. એટલે એ કર્મના કારણે આત્મામાં વિકાર થાય છે એમ જો માનવામાં આવે તો એ મોટામાં મોટી ભૂલ છે. અહીંયા તો ગુરુદેવ એ કહે છે કે સંયોગી જેની દ્રષ્ટિ છે અને સંયોગના કારણે પરિણમન થાય છે એમ જે માને છે, તે કર્મના કારણે આત્મામાં વિકાર થાય છે એમ માન્યા વિના રહેવાનો નથી. ના તો મોટી ભૂલ છે. ક્ષેત્રાંતરની ક્રિયા જીવ પૂતગળ બેમાં છે, એમાં બંનેમાં એવી શક્તિ છે, તો તે એના કારણે સ્વયં થાય છે. શક્તિ એની છે તો એના કારણે પરિણમે. એમાં ન માનવા જેવી શું વાત છે? પોતામાં શક્તિ છે તો થાય છે. પછી શુક્રાનકામાના નિમિત્તોને લાવો છો, અને પાછા પ્રેરક નિમિત્તને વચમાં લાવો છો, ને પછી એનાથી જ થાય ને આ બધું શુક્રા વચ્ચે ઘુસાડવું છે. એક તરફ એમ કહીએ કે એનામાં એવી શક્તિ છે, તો પછી શક્તિ છે તો એ શક્તિ વિનાનો નિર્માલ્ય થઈ જાય છે એ જીવ કે પૂતગળ પરમાણુ. એનામાં શક્તિ છે એમ કહ્યું તો પછી શક્તિનો પ્રયોગ થઈ શકે,
પછી એમાં બીજાની જરૂર શું પડે? એક તરફ એમ કહીએ કે મારી પાસે પૈસા છે અને પછી બીજી તરફ કહીએ કે ના પૈસા છે પણ એ ફલાણા ભાઈ આવે તો જ અમે વાપરી શકીએ. અરે ફલાણા ભાઈ આવવાની ક્યાં જરૂર છે? પૈસા મારા તો હું વાપરું કે ના વાપરું? ત્યાં તો આપણને વાત બેસી જાય છે. અમુક ભાઈ આવે ત્યારે એ પૈસા વપરાય, એ સિવાય વપરાય નહીં કે હું ન વાપરી શકું. બરાબર, મારા પૈસા છે હું ન વાપરી શકું તો આપણે કહીએ કે ના ના એવી વાત ક્યાં છે, પૈસા તારા છે તું વાપર. તને કોણ રોકે છે? ફલાણા ભાઈને આવવાની રાહ શું કરવા જોઈએ છે? તો આવે કે ના આવે, તારે પૈસા વાપરવા હોય તો વાપર. ત્યાં તો આપણું ડાપણ ચાલે છે. ત્યાં તો આપણે કહીએ છીએ કે ભાઈ તારી પાસે છે તો તું વાપરી શકે છે, તારા છે ને? તો કે હા મારા છે તો વાપર, તું વાપરી શકે છે. એમાં બીજાની અપેક્ષા તને છે? બીજા આવે તો વાપરાય એવું છે? ના, તો પછી વાપર ને. તું વાપરી શકે કે નહીં? હા વાપરી શકો. આવી જ આ વાત છે. જો જીવમાં એવી ક્રિયાવતી શક્તિ છે, પૂતગળ પરમાણુમાં પણ એવી ક્રિયાવતી શક્તિ છે, તો એ શક્તિનો પ્રયોગ એ દ્રવ્ય કેમ ન કરી શકે? એને બીજાની અપેક્ષા શા માટે હોવી જોઈએ? એ સ્વતંત્રપણે જે શક્તિ ખીલે એટલી વાત સમજવાની છે. પણ એવું નથી માનતા. જ્યાં ને ત્યાં નિમિત્ત ને પ્રેરક નિમિત્ત ને એ બધાને વચમાં નાખી દે છે. જાણે કે પેલું દ્રવ્ય તો નિર્માલ્ય થઈ ગયું, એનામાં તો કાંઈ છે જ નહીં. એક બાજુ કહે છે કે એનામાં શક્તિ છે ને બીજી બાજુ એને નિર્માલ્ય કરી નાખે છે. એક તરફ એમ કહે છે કે આત્મા અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે અને બીજી તરફ એમ કહે છે કે ના પણ નિમિત્ત આવ્યા વગર એ ના કાંઈ કરી શકે. આ બધી શું વાત છે પ્રભુ? આ મોટામાં મોટું વિખ્યાત તો આ જ છે. પરમાત્મા ની દિવ્ય ધ્વનિમાં એવી વાત આવી કે તું મારા જેવો સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છો, અનંત શક્તિનું ધામ છો. અને અનંત શક્તિનું ધામ સમજાવવા માટે સમયસારની અંદર અમૃતચંદ્રાચાર્ય ભગવાને 47 શક્તિ લઈ અને એ વાતને આપણને સમજાવી. ગુરુદેવે એનો વિસ્તાર કર્યો. આપણે માથું ધુણાવીને હા 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 કરતા રહ્યા, હા શક્તિ શક્તિ શક્તિ. અને પછી બીજી તરફ જયારે વાત આવી કે સમ્યક્તનો પુરુષાર્થ પોતે કરવાનો છે તો તે પછી નિમિત્તને શોધવા જાય છે. પણ કેવા સાચા ગુરુ મળે તો થાય ને, અથવા તો આ પુસ્તક મળે તો થાય ને, અથવા તો આમ થાય તો થાય ને. આ બધી વાતોમાં એ અટવાઈ ગયો અને એને પુરુષાર્થ કર્યો નહીં. બધું જ એને મળ્યું હોવા છતાં પણ એ પુરુષાર્થ કરતો નથી. પુરુષાર્થ એનો છે, બીજા બધા જે છે એને નિમિત્ત કારણ કહેવાય, પણ નિમિત્ત આવે તો પુરુષાર્થ થાય એમ નહીં. પુરુષાર્થ કરે તો પછી નિમિત્તનો તોટો નથી, નિમિત્ત હોય જ છે ત્યાં. જ્યારે પુરુષાર્થ કરે ને કાર્ય થાય છે ત્યારે શું નિમિત્ત હતું એ કહેવાય છે. વસ્તુ તો આવી છે. ખૂબ વાતને વિચારવાની જરૂર છે પ્રભુ. અહીંયા ગુરુદેવ એમ કે છે તો તમે એમાં ક્રિયાવતી શક્તિ બે દ્રવ્યમાં છે અને એની ક્રિયાવતી શક્તિને કારણે ક્ષેત્રાંતરની ક્રિયા જીવ પૂતગળ બેમાં થાય છે. તો એ એના કારણે સ્વયં થાય છે એમ ન માનતા બીજાના કારણે થાય છે એમ માનવામાં આવે તો બે દ્રવ્યો ક્રિયાવાન સાબિત થતા નથી. તમે એની શક્તિને માનતા નથી, એની ક્રિયાવતી શક્તિને માનતા નથી, એ દ્રવ્યને માનતા નથી. એની શક્તિને ન માની એટલે એ દ્રવ્યને માન્યું નહીં. અને પછી ઘણા બધા ઉદાહરણ આપ્યા છે, આપણે જોઈએ. ગુરુદેવ કહે છે કે પાણીની વરાળના કારણે એન્જિન ચાલતું નથી. વરાળના એન્જિનની વાત છે, હવે તો ઇલેક્ટ્રિક એન્જિન થઈ ગયા. પેટ્રોલના કારણે મોટર ચાલતી નથી. ઘોડાના કારણે ગાડી ચાલતી નથી. અને હાથીના કારણે ગજરથ ચાલતો નથી. પ્રેરક નિમિત્તના કારણે કોઈ વસ્તુ ચાલતી નથી. કેમ કે એક પરમાણુ અથવા તો અનંત પરમાણુનો સ્કંદ છે, તેમાં જે ક્ષેત્રાંતરની ક્રિયા થાય છે તે તેની વર્તમાન સ્વતંત્ર ઉપાદાનની લાયકાતના કારણે થાય છે. જો તમે એક પરમાણુની અંદર ક્રિયાવતી શક્તિ માની તો 2માં માનો, 12માં માનો, 22માં માનો, 12,000માં માનો, 12 લાખમાં માનો, 12 કરોડ પરમાણુમાં પણ માનો, અરે અનંત પરમાણુમાં પણ એ શક્તિ માનો છો ને. તો એ દરેક પરમાણુની એ શક્તિ એ સાથે રહીને પણ એવી રીતે ક્રિયાવતી શક્તિ હોય કે ન હોય તો હોય. તો પછી આ સ્કંદની ક્રિયા છે. ગજરથ છે એ સ્કંદ છે, ગાડી છે એ સ્કંદ છે, મોટર છે એ સ્કંદ છે, એન્જિન છે એ સ્કંદ છે. તો એ બધામાં પણ એ ક્રિયાવતી શક્તિ
એટલા બધા પરમાણુની ક્રિયાવતી શક્તિ સાથે રહે છે અને દરેક પરમાણુ ક્રિયાવતી શક્તિ સહિત છે, તો એની એ વર્તમાન એની ઉપાદાન એવી એનું ઉપાદાન છે એવી એની લાયકાત છે. કે છે કે એક પરમાણુ અથવા તો અનંત પરમાણુનો સ્કંદ છે તેમાં જે ક્ષેત્રાંતરની ક્રિયા થાય છે તે તેની વર્તમાન સ્વતંત્ર ઉપાદાનની લાયકાતના કારણે થાય છે. શાસ્ત્રની વાત પાછી ગુરુદેવે લીધી છે, સ્પષ્ટ કરે છે કે અષ્ટ સહસ્ત્રી આદિ શાસ્ત્રોમાં પણ પ્રેરક નિમિત્તના કારણે ક્રિયા થાય છે એમ કહેવાનો આશય નથી. એમ કહેવાનો આશય નથી. એ બધી વાત ત્યાં લખાઈ હોય તો વ્યવહાર નહીંના કથનો કંઈક બીજી અપેક્ષાને સમજાવવા માટે કરવામાં આવ્યો, પણ ત્યાં વેદાંત આદિ અન્ય મતવાળા નિમિત્તને માનતા જ નથી. તેથી ત્યાં નિમિત્ત એક બીજી વસ્તુ છે એ સિદ્ધ કરવા વ્યવહારથી ત્યાં કથન કરેલ છે. કે વેદાંતમાં તો એમ જ માને છે બધું માયા જ છે, બધું માયા જ છે, બીજું કઈ માનતા જ નથી. એટલે એ બધી વાત કેવી છે એટલા માટે એ વ્યવહારથી ત્યાં કથન કરેલ છે કે નિમિત્તના કારણે થાય છે, પરંતુ નિમિત્તના કારણે ઉપાદાનમાં કોઈ જાતની ક્રિયા થાય છે એમ સમજવું નહીં. શું નિમિત્તના કારણે જે ક્રિયા થાય છે એ નિમિત્ત જેને આપણે નિમિત્ત માનીએ છીએ એની ક્રિયા થાય છે. કુંભાર નિમિત્ત છે ઘડો બનાવવામાં, તો કુંભાર પોતાની ક્રિયા કરે છે. કુંભારનો જીવ છે એ તો ભાવ જ કરે છે કે ઘડો બનાવો, એ બીજી કઈ ક્રિયા નથી કરતો. એ માટીને સ્પર્શી શકતો જ નથી. જીવ ક્યાંથી સ્પર્શે? કુંભારનો આત્મા જે છે એ તો કઈ સ્પર્શતો નથી. એ શું ક્રિયા કરે? કઈ ક્રિયા ના કરે. જળની ક્રિયા કેવી રીતે કરે? એ તો માત્ર ભાવ જ કરે છે. તો એના હાથ, અરે પણ એ હાથ ક્યાં એના છે? એ તો શરીર છે, એ જળ છે. જે શરીર સાથે કુંભારનો જીવ રહ્યો છે એ શરીર, એ એનું ક્યાં છે? અને એની ક્રિયા થાય છે તો એ પૂતગળની ક્રિયા છે, અને એ ક્રિયા પૂતગળની ક્રિયા સ્કંદની જે રીતે થઈ શકે એ રીતે ક્રિયા થાય છે. એટલે નિમિત્તના કારણે ઉપાદાનમાં કોઈ પણ જાતની ક્રિયા થાય છે એમ સમજવું નહીં. એ નિમિત્તની પોતાની ક્રિયા છે, અને નિમિત્તની જે ક્રિયા થતી હોય એ અનુકૂળ હોય તો આપણે એને નિમિત્તનો આરોપ આપીએ, પણ એની ક્રિયા અનુકૂળ ન હોય તો આપણે નિમિત્તનો આરોપ આપતા નથી. આગળ કહે છે દ્રવ્ય સ્વતંત્ર છે તેમ એની પર્યાય પણ સ્વતંત્ર છે એમ માન્યા વિના દ્રવ્ય દ્રષ્ટિ થાય નહીં. આ તો સિદ્ધાંત છે મોટામાં મોટો. છ દ્રવ્ય રહ્યા છે, 6 જ રહ્યા છે, 5 થયા નથી કે 7 થયા નથી. એટલું 6 પોતાનું અસ્તિત્વ જાળવીને રહ્યા છે. દરેક દ્રવ્ય પોતાના અનંત ગુણ સહિત એવું ને એવું જ રહ્યું છે. તો એવા દ્રવ્યને જયારે સ્વીકારીએ છીએ તો પછી એના પરિણામ પર્યાય જે છે એ પણ સ્વતંત્ર થાય છે. એમ માન્યા વિના દ્રવ્ય દ્રષ્ટિ થાય નહીં. અત્યારે તો ત્યાગીઓ અને વિદ્વાનોમાં નિમિત્ત આવે તો કે નિમિત્તના કારણે કાર્ય થાય છે એવી જ પરંપરા ચાલી આવે છે. ત્યાગીઓ જેમણે ત્યાગ કર્યો છે સંસારનો, એમાં અને એવા પંડિતો વગેરેમાં આ જ વાત ચાલી રહી છે. ખોટું થઈ રહ્યું છે. એ વાત બરાબર સમજતા નથી, ઊંડાણથી સમજવાનો પ્રયત્ન નથી કરતા. ફૂલચંદજી પંડિતે પંચાધ્યાયનો અનુવાદ કર્યો છે તો તેમાં લખ્યું છે કે નિમિત્તના કારણે ઉપાદાનમાં કાર્ય માનવામાં આવશે તો અનઅવસ્થા દોષ આવશે. હવે જો આ અનઅવસ્થા દોષ છે ને એ સમજવા જેવો છે. એ બહુ સરસ રીતે વાત સમજાવી છે. નિમિત્તના કારણે ઉપાદાનમાં કાર્ય માનવામાં આવશે તો દોષ આવશે. કયો દોષ? અનઅવસ્થા દોષ આવશે. જો કેવી રીતે? કેમ કે હાથ આત્માની ઈચ્છાના કારણે ચાલે છે, તમે એમ કહ્યું તો સારું, ચલો આત્માની ઈચ્છાના કારણે હાથ ચાલે, બરાબર. આત્માની ઈચ્છા કેવી રીતે થઈ? તો કે આત્માની ઈચ્છા કર્મના કારણે થાય છે. ચાલો સારું, આત્માની ઈચ્છા કર્મના કારણે થઈ એમ પણ માન્યું. અને કર્મ તો કે કર્મનું પરિણમન કાળના કારણે થાય છે. સારું, ચલો કર્મનું પરિણમન કાળના કારણે થાય છે એમ પણ માન્યું. હવે આગળ વિચાર કરો. હવે એમ માનવામાં આવે તો પછી કાળનું પરિણમન કોના કારણે માનશો? પાછું બીજું કંઈક તમારે લાવવું તો પડશે ને. અને બીજું લાવશો તો એનું પરિણમન એનું શેના કારણે? તો એનો કોઈ પાર આવશે નહીં, આવે, મળશે જ નહીં. પછી તો ક્યાં થંભાવ? પછી ક્યાં રોકાશો? કઈ મળશે જ નહીં, આગળ કઈ મળશે જ નહીં. અહીંયા જ પ્રશ્ન થઈ જાય કે તો પછી કાળનું પરિણમન કોના કારણે માનશો? ક્યાંય થંભાવ અટકવું થશે નહીં, કોઈ પાયો મળશે નહીં.
અને પાયા વગરની ઇમારતો ક્યારેય ટકે નહીં, એમને ઊભી કરી દઈએ તો ક્યાંય થંભાવ અટકવું થશે નહીં, અને તેથી અનઅવસ્થા દોષ આવશે. અવસ્થા રહેતી નથી, પછી કાંઈ અનઅવસ્થા દોષ આવશે. કેટલી સરસ વાત કરી છે, કેટલું તર્ક દ્વારા બચ્ચનજીએ વાત લીધી છે, બહુ સરસ વાત છે. વળી આગળ કહે છે કે અજ્ઞાની એમ માને છે કે જો નિમિત્તથી ઉપાદાનમાં કંઈ કાર્ય થયું એમ માનો તો નિમિત્તને માન્યું કહેવાય. એને બધાને એમ છે કે તમે નિમિત્તને માનો છો તો નિમિત્તથી કંઈક થવું જોઈએ તો નિમિત્તને માન્યું કહેવાય, અને એમ જો ન માનો તો તમે નિમિત્તને માનતા નથી. ગુરુદેવ કહે છે કે એ વાત ખોટી છે. નિમિત્તને નિમિત્ત તરીકે માનવાનું છે, નિમિત્તને નિમિત્ત તરીકે માનવાનું છે. નિમિત્ત નિમિત્તમાં છે અને ઉપાદાન ઉપાદાનમાં છે. બંનેનું કાર્ય સ્વતંત્ર થાય છે એમ માને તેને જ નિમિત્તને યથાર્થ માન્યું કહેવાય. નિમિત્તને ઉપાદાન માનવાનું નથી, નિમિત્તને નિમિત્ત માનીએ તો યથાર્થ માન્યું કહેવાય, અને ઉપાદાનને ઉપાદાન માનવાનું છે, એ સાચું છે. રાજવાર્તિકમાં લખાણ છે કે તત્વાર્થ સૂત્રની ટીકા રાજવાર્તિકમાં લખાણ છે કે દવાથી રોગ મટતો ન હોય તો આ આયુર્વેદ બધું ખોટું ઠરશે. તો ત્યાં કહેવાનો આશય એ છે કે જ્યારે રોગ મટે છે ત્યારે દવાનું નિમિત્ત હોય છે, પણ દવાના કારણે રોગ મટે છે એમ નથી. કહેવાનો આશય એ છે કે નિમિત્ત ત્યારે હોય છે, પણ એ નિમિત્તને કારણે મટ્યું છે એમ નથી. કેમ કે એની એ જ દવા એ જ રોગની અંદર બધાને એક સરખું કામ કરતી નથી, બધાને મટતું નથી. એની એ જ દવા છે, એક સરખો રોગ છે, એક માણસ મરી જાય છે, એક માણસ નથી મરતો, બચે છે. એ વાત તો આપણે જાણીએ છીએ. મેડિકલ સાયન્સ પણ કહે છે કે ભાઈ આ દવા લાગુ પડે અને ન પણ પડે. એકને એ દવાથી મટે છે ને બીજાને એનાથી રિએક્શન આવે છે, એવું પણ આપણે જાણીએ છીએ. પહેલી જે ગોળી લેતા બહુ સિવિયર રિએક્શન આવે છે, અને પેલાને આશ્ચર્ય થાય છે કે આ દવા આપવાથી તો મેં તો કેટલા હજારો લોકોને આપીને કોઈને કાંઈ ન થયું ને, અને આને જ રિએક્શન આવ્યું, મરી ગયા. પેનિસિલિનની વાત હતી ત્યારે પેનિસિલિનના ઇન્જેક્શનો અમારા ભાણપુરની અંદર ડોક્ટર ભાવિશી કેટલાય આપતા હતા, અને ત્યારે કોઈને કંઈ થયું નહીં. અને એ કહેતા હતા કે હું કઈ ટેસ્ટ ડોઝ બધાને કરું છું એવું નથી, અને કેટલા હજારો એમને તો ઇન્જેક્શનો આપ્યા હશે, કોઈને કાંઈ ના થયું એમના જીવનકાળમાં. નહીં તો વાત કરતા હતા એ વખતમાં. અને એ જ વખતની વાત જે છે કે સિવિલ હોસ્પિટલની અંદર એક બીજા ડોક્ટર હતા, એમના અંડરમાં એમણે કોઈ નર્સને કહ્યું કે આયા છે આમ કલવાભાઈ કરીને કોઈ હતા, તો એમને તમે કે આ ઇન્જેક્શન પેનિસિલિન આપો, પણ કે પહેલા ટેસ્ટ ડોઝ કરો. ટેસ્ટ ડોઝ કર્યો, ટેસ્ટ ડોઝમાં જ મરી ગયા. કઈ જિલ્લા પંચાયતમાં કંઈક હતા આગળ પ્રમુખ કે વગેરે, એટલે એ તો બહુ મોટી પછી તો ધમાલ થઈ ગઈ. ખાલી ટેસ્ટ ડોઝમાં એ મરી ગયા. આખું ઇન્જેક્શનનો તો સવાલ જ નથી. અને પેલા આખા ઇન્જેક્શનો હજારોની સંખ્યામાં બીજા કેટલાય લોકોએ આપ્યા હતા. એ વખતમાં આપતા હતા, કઈ બધાના ટેસ્ટ ડોઝ કરતા નહોતા. શરૂઆતની અંદર તો કોઈ કેટલા મર્યા, કોઈ નહીં. પેલો આખું ઇન્જેક્શન નહીં, માત્ર ટેસ્ટ ડોઝમાં જ મરી જાય છે. આ બધા અને પછી એક્સપ્લેન કરવા માટે થઈને મેડિકલ સાયન્સ પછી કંઈક બધા રસ્તાઓ કાઢે છે, પણ વાસ્તવમાં એ વસ્તુ નથી. ધર્મની રીતે સમજવા જઈએ તો બધું બરાબર સમજાઈ જાય છે. વસ્તુ સ્વરૂપ એવું નથી. એક પરિણમન જે થઈ રહ્યું છે એ બીજાના કારણે નથી થતું, એ વાતનો સ્વીકાર કરવામાં આવે તો બધું બરાબર બેસી જાય. દવાના કારણે રોગ મટે છે નહીં, પણ મટ્યો છે એ વખતે કાંઈક નિમિત્ત હતું. એ દવા પણ નિમિત્ત હોય એ પૂતગળ છે, અને એ બીજું પૂતગળ પણ નિમિત્ત હોય જેને આપણે દવા તરીકે, આયુર્વેદની દવા પણ નિમિત્ત થઈ શકે, અને એલોપેથીની દવા હોય તો એ નિમિત્ત થઈ શકે, મટવાનું હોય તો ગમે તે નિમિત્ત થાય. અરે મંત્ર નિમિત્ત થઈ શકે, કોઈના આશીર્વાદ નિમિત્ત થઈ શકે, વાસ્કેપ નાખે એ પણ નિમિત્ત થઈ શકે, મટી જાય. આશીર્વાદ આપે ને મટી જાય. પોતે હાથથી કરી અને એક ફળ ખવડાવી દે મહાપુરુષ તો પેલાને રોગ મટી જાય એમના સ્પર્શ વાળું. કેમ મટે? પેલાને મટવાનું છે, નિમિત્ત ગમે તે હોય. આ બધી વાતને પણ સાથે આપણે રાખીએ અને સમજીએ તો ખ્યાલ આવે કે બરાબર છે, સિદ્ધાંતની વાત બરાબર જ છે, એમ જ હોય. કોઈથી મટતું નથી.
કોઈથી કાંઈ થતું નથી, ન તો કોઈથી રોગ થાય છે કે ન તો કોઈથી રોગ મટે છે. એક એ વખતે એની એ દશા એવી ક્રિયા થવાની છે, તે થાય છે તો થઈને રહે છે. આમાં શા માટે વાદ વિવાદ કરવા? ગુરુદેવ આગળ આપણને સમજાવે છે કે જો અત્યારે ઘણે ઠેકાણે પોકાર ઉઠ્યો છે કે આ નિમિત્ત ઉપાદાનની ચર્ચા પહેલા ક્યાંય ન હતી, સોનગઢમાંથી આ ચર્ચા ઉપડી છે. અનાદિથી ચાલ્યું આવતું હતું તે જ રીતે માનતા હતા. અરે ભાઈ, અનાદિથી ચાલ્યું આવતું એ રીતે નહોતા માનતા, બદલી નાખ્યું હતું ને ભૂલ હતી. કહે છે કે પણ તે ભૂલ હતી એમ જ્યાં સુધી ખ્યાલ ના આવે ત્યાં સુધી ભૂલ ટાળવાનો અવકાશ રહેતો નથી. સાચા શાસ્ત્રોનો એવો અભ્યાસ કરવો અને એવી અંતરંગ દશા જેની હોય એ સાચી વાત સમજાવી શકે. શાસ્ત્રના અર્થ સ્વચ્છંદે કરે તો ક્યાંથી વાત સમજાય? પછી પાછા એમ કે આ તો બધું અનાદિથી પહેલેથી આવું ચાલ્યું આવતું હતું. અમારા મહારાજ સાહેબો પહેલેથી એમ કે પેઢીઓથી કહેતા હતા, તમે બધી નવી વાતો લાવ્યા. એ વખતમાં આવી બધી વાતો ઘણી હતી, એટલે ગુરુદેવ વાત લીધી. ગુરુદેવ અહીંયા વધારે એક્ઝામ્પલ આપી અને આપણને સમજાવે છે કે રોટલી થાય છે તે સ્ત્રીના કારણે થતી નથી, પરંતુ વેલણથી પણ થતી નથી, અને વેલણ આંગળીથી ફરતું નથી. દ્રવ્ય જુદા છે, કેમ કે વેલણ, રોટલી આદિ અનંત પૂતગળોનો સ્કંદ છે, અને એને કોણ ફેરવે? પૂતગળ પણ જડેશ્વર છે, જડેશ્વર. જળમાં એનામાં પણ ઐશ્વર્ય ભર્યું છે, તાકાત પડી છે, એવું એ જડેશ્વર છે. અને એમાં ક્રિયા થવાનું સામર્થ્ય છે એ એનું પોતાનું છે, અને એ સામર્થ્યને કોણ લૂંટી શકે? કોઈ લૂંટી શકતું નથી. જેની જે શક્તિ હોય તે કોઈ બીજો લૂંટી શકે નહીં, અને ન હોય તો કોઈ એને શક્તિ આપી શકે નહીં. એટલે જળમાં એવી શક્તિ, પૂતગળમાં એવી છે તો છે. આમ સ્વતંત્ર દ્રષ્ટિ થયા વગર અનાદિની મૂંઢતા ટળે એમ નથી. પરથી ભિન્ન સ્વતંત્ર દ્રવ્ય અને પર્યાય છે એમ જાણી સ્વભાવ દ્રષ્ટિ કરવી તે જ ધર્મ છે. પરથી ભિન્ન સ્વતંત્ર દ્રવ્ય અને પર્યાય છે એમ જાણી અને સ્વભાવ દ્રષ્ટિ કરવી. એમ જાણી તો ખરું, પણ પછી દ્રષ્ટિ સ્વભાવની થાય તો સમજવું કે જાણ્યું છે, નહીતર કાંઈ જાણ્યું નથી. નહીતર બધું વાચા જ્ઞાન છે. જો આ જાણ્યા પછીથી સ્વભાવની દ્રષ્ટિ નથી થતી તો સમજવું કે આપણે કાંઈ જાણ્યું નથી, હજી આપણે તો ક્યાંક ને ક્યાંક અટક્યા છીએ. તો એ બોલ પૂરો થાય છે ને હવે એ ક્રિયાના બોલ પછી નિત્યમ શબ્દનો અર્થ કરે છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ ચારે દ્રવ્યો અર્થ પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. એમને જયારે નિત્ય કહ્યા હતા એ વ્યંજન પર્યાયની અપેક્ષાએ કહ્યા હતા, કેમ કે એમને વિભાવ વ્યંજન પર્યાય નથી. એમને વિભાવ વ્યંજન પર્યાય નથી, એટલે એમ કહેવામાં આવ્યું કે એ નિત્ય છે. એમ એ ચાર દ્રવ્યને નિત્ય કહ્યા હતા એ અપેક્ષાથી. પણ અર્થ પર્યાયની અપેક્ષાએ તો એ ચાર પણ અનિત્ય છે. જો ફરીથી જરાક વાતને યાદ કરીએ, કેટલાકને હજી કન્ફ્યુઝન હોય, કાંઈક ભૂલાઈ ગયું હોય તો જો 6 દ્રવ્યોનો દ્રવ્ય અપેક્ષાએ અને પર્યાય અપેક્ષાએ જરાક વિચાર કરીએ 1 મિનિટ માટે. દ્રવ્ય અપેક્ષાએ 6 દ્રવ્યનું અસ્તિત્વ છે, હોવાપણું છે, તો દ્રવ્ય અપેક્ષાએ 6 નિત્ય છે. 6 દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે. હવે પર્યાય અપેક્ષાએ વિચાર કરીએ તો બે રીતે વિચાર થાય. એક તો અર્થ પર્યાય અને એક વ્યંજન પર્યાય. વ્યંજન પર્યાય એટલે પ્રદેશત્વ ગુણની પર્યાય, અને અર્થ પર્યાય એટલે બાકીના બધા ગુણની પર્યાય. તો અર્થ પર્યાયના પરિણમન તો થાય છે. અર્થ પર્યાય એટલે કે બાકીના બધા ગુણોનું પરિણમન તો દરેક દ્રવ્યમાં થાય છે. તો અર્થ પર્યાયની અપેક્ષાએ તો 6 દ્રવ્ય જે છે એનું પરિણમન થઈ જ રહ્યું છે. પરિણમન થઈ રહ્યું છે એટલે એ અનિત્ય છે. એ અપેક્ષાએ 6 દ્રવ્ય અનિત્ય થયા. હવે વ્યંજન પર્યાયની અપેક્ષાથી વિચાર કરીએ તો શું થાય છે? તો વ્યંજન પર્યાયની અપેક્ષાથી વિચાર કરીએ તો 4 દ્રવ્યોને વ્યંજન પર્યાય એ શુદ્ધ વ્યંજન પર્યાય છે, સ્વભાવ વ્યંજન પર્યાય છે, વિભાવ વ્યંજન પર્યાય નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એના કોઈ આકારો વગેરે બદલાતું નથી, એટલે એને સ્વભાવ વ્યંજન પર્યાય છે. એક જેવી છે તેવી ને તેવી જ રહે છે. એટલે એને જયારે વિભાવ વ્યંજન પર્યાયનો અભાવ છે તો એને એ નિત્ય માનવામાં આવ્યા. પણ જીવ અને પૂતગળ પર્યાયને
જીવ અને પૂતગલની વિભાવ પર્યાયને જોઈએ તો એને વિભાવ વ્યંજન પર્યાય છે, અને એવી વિભાવ વ્યંજન પર્યાય જે છે તો એ વિભાવ વ્યંજન પર્યાયને કારણે એને અનિત્ય કહેવાય, એને અનિત્ય કહેવાય. એટલે બીજી રીતે ટૂંકમાં કહેવું હોય તો આપણે એમ કહીએ કે દ્રવ્ય અપેક્ષાએ 6 દ્રવ્ય નિત્ય છે, અને પર્યાય અપેક્ષાએ 2 પ્રકાર છે. એમાં વિભાવ વ્યંજન પર્યાયની અપેક્ષાથી જ્યારે વિચાર કરવામાં આવે તો જીવ અને પૂતગલને પણ અનિત્યપણું આવે છે, નિત્યપણું રહેતું નથી. સ્વભાવ વ્યંજન પર્યાયથી બધાને નિત્યપણું છે, પણ વિભાવ વ્યંજન પર્યાયથી 4 દ્રવ્યોને જ નિત્યપણું છે, પૂતગલ અને જીવને નિત્યપણું રહેતું નથી. તો દ્રવ્ય અપેક્ષાએ અને અર્થ પર્યાયનો વિચાર કરીએ, અર્થ પર્યાયની અપેક્ષાથી વિચાર કરવામાં આવે વ્યંજન પર્યાયને બદલે તો બધાને નિત્યપણું છે. દ્રવ્ય અપેક્ષાએ બધાને નિત્યપણું છે, અને અર્થ પર્યાયનો વિચાર કરવામાં આવે બધાને અનિત્યપણું છે. બધાની અર્થ પર્યાયનો વિચાર કરવામાં આવે તો બધાને અનિત્યપણું છે. દ્રવ્ય અપેક્ષાએ બધાને નિત્યપણું છે, અને વ્યંજન પર્યાયની અપેક્ષાએ 2 દ્રવ્યને જુદું છે, 2 દ્રવ્યને અનિત્યપણું છે, 4ને નિત્યપણું છે. તો અહીંયા આગળ કહે છે કે તો પણ મુખ્ય વૃત્તિથી એમાં વિભાવ વ્યંજન પર્યાય નથી, તેથી તે નિત્ય છે. અને દ્રવ્યાર્થિક નયથી જીવ પૂતગલ બંને દ્રવ્યો નિત્ય છે, તો પણ અગુરુ લઘુ પરિણામની અપેક્ષાએ અને વિભાવ વ્યંજન પર્યાયની અપેક્ષાએ બંને અનિત્ય છે. પેલા 4 દ્રવ્ય જે છે એ નિત્ય છે. જુઓ, 6 દ્રવ્યોમાં કોઈ પણ પદાર્થ એકાંત નિત્ય નથી અને એકાંત અનિત્ય પણ નથી. નિત્ય અનિત્ય છે, દ્રવ્યથી નિત્ય છે. 6 દ્રવ્યો દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, અને એને અર્થ પર્યાયની અપેક્ષાએ દરેક દ્રવ્ય પોતે પરિણમન કરે છે એટલે અનિત્ય છે. એક વિભાવ પર્યાયનો પ્રશ્ન તો ક્યાં ઉપસ્થિત થાય છે? અહીંયા વ્યંજન પર્યાયની અપેક્ષાની અંદર આપણે લઈએ છીએ, એટલે એને આપણે જરા ગૌણ કરીએ તો 6 દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, અને પર્યાય એટલે આપણે જે બાકી બધા ગુણોની પર્યાયને જ લઈએ, જે અર્થ પર્યાય છે એને જ લઈએ, તો અર્થ પર્યાય પ્રમાણે એનું પરિણમન છે તો 6 દ્રવ્ય અનિત્ય છે. દ્રવ્યથી નિત્ય છે અને પર્યાય અનિત્ય છે, એમ આપણે જે કહીએ છીએ તેમાં એમ જ લેવાનું કે પર્યાય એટલે અર્થ પર્યાય સમજવાની, વ્યંજન પર્યાયની વાત ન લઈએ તો એમ થાય. કેમ કે ઉત્પાદ વ્યય અને ધ્રુવ એ ધારાવાહી બધા દ્રવ્યોનું સ્વરૂપ છે. બધા દ્રવ્યોની અંદર પરિણમન તો થાય જ છે, એટલે ઉત્પાદ વ્યય ધ્રુવ પણ જે કહેવામાં આવે એવું પરિણમન તો છે, એટલે એવું પર્યાયનું અનિત્યપણું પણ દરેક દ્રવ્યનું છે. પણ અહીં બીજી વાત કરે છે, અહીં તો અર્થ પર્યાયનું પરિણમન થઈ રહ્યું હોવા છતાં વિભાવ વ્યંજન પર્યાય નથી. અર્થ પર્યાયનું પરિણમન તો 6 દ્રવ્યની અંદર થઈ રહ્યું હોય એવી વખતે પેલા 4 દ્રવ્યોને વિભાવ વ્યંજન પર્યાય નથી, માટે એ 4 દ્રવ્યોને નિત્ય કયા છે. અસ્તિત્વ આદિ અનંત ગુણોનું પરિણમન થઈ રહ્યું છે, એની મુખ્યતા ન લેતા વિભાવ વ્યંજન પર્યાયની મુખ્યતાએ નિત્ય અને અનિત્યનો ભેદ અહીંયા સૌથી પહેલો ભેદ પાડવામાં આવ્યો. પરિણમનમાં એ અપેક્ષાથી પાડવામાં આવ્યો, માત્ર વિભાવ વ્યંજન પર્યાયની અપેક્ષાથી લેવામાં આવ્યો હતો. એટલે હવે ગુરુદેવ આગળ વાત લે છે, આ તો ફરીથી પુનરાવર્તન કર્યું. ગુરુદેવ કહે છે કે જીવ પૂતગલમાં વિભાવ વ્યંજન પર્યાય છે, એ અપેક્ષાએ તેને અનિત્ય કહેલ છે. જીવ પૂતગલની વિભાવ વ્યંજન પર્યાય પણ પરના કારણે થતી નથી એમ સિદ્ધ થાય છે. જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં વિભાવ વ્યંજન પર્યાયની વ્યાખ્યા લીધી છે, ત્યાં બીજાના નિમિત્તથી જે થાય તેને વિભાવ વ્યંજન પર્યાય કહી છે. ત્યાં જૈન સિદ્ધાંત પ્રવેશિકાની તો તે વ્યાખ્યામાં બીજાના નિમિત્તથી જે થાય છે તેને વિભાવ વ્યંજન પર્યાય કહી છે, એ વાત ત્યાં લેવામાં આવી છે. એમાં નિમિત્ત હોય છે, એટલે તો તે વ્યાખ્યામાં વિભાવ વ્યંજન પર્યાયમાં નિમિત્ત હોય છે એટલું બતાવવું છે.
એમ નથી કે એ નિમિત્ત કાંઈ કરે છે એમ કહેવાનો આશય નથી. વિભાવ વ્યંજન પર્યાય જયારે કહેવામાં આવી અને સ્વભાવ વ્યંજન પર્યાય એવા જયારે વ્યંજન પર્યાયના પણ જયારે બે ભેદ પાડવામાં આવે તો આપણે હંમેશા એમ કહીએ છીએ કે સિદ્ધ ભગવાનની જે પર્યાય છે, સિદ્ધ ભગવાનની વ્યંજન પર્યાય પ્રદેશત્વ ગુણની પર્યાય જે છે તે સ્વભાવ વ્યંજન પર્યાય છે. તો કે કેમ? તો કે એ વ્યંજન પર્યાયમાં હવે કોઈ નિમિત્ત નથી. જયારે સિદ્ધ નહોતા થયા ત્યાં સુધી 14મા અવસ્થાની અવસ્થામાં હતા ત્યાં સુધીનો પણ વિચાર કરીએ તો ત્યાં સુધી એ એમની જે પર્યાય પ્રદેશત્વ ગુણની પર્યાય વ્યંજન પર્યાય હતી એમાં નિમિત્ત તરીકે શરીર હતું. જેવો શરીરનો આકાર હતો અને જેવી દશા હતી પદ્માસન કે ખડગાસનની, તો એવી એમની વ્યંજન પર્યાય હતી. એ વિભાવ વ્યંજન પર્યાય હતી અને એ જ આકાર સિદ્ધ દશામાં રહ્યો. તો હવે એને સ્વભાવ વ્યંજન પર્યાય કહેવાય. કેમ કે હવે નિમિત્ત નથી, હવે શરીરનું નિમિત્ત નથી અને એ આકાર રહ્યો છે એટલે એ સ્વભાવ વ્યંજન પર્યાય કહેવામાં આવી. તો એ વાતને આપણે સમજવાની છે અહીંયા. અને અહીંયા જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં પણ એ રીતે વાત કરવામાં આવી છે કે વિભાવ વ્યંજન પર્યાયની વ્યાખ્યા ત્યાં લીધી છે તો ત્યાં બીજાના નિમિત્તથી એટલે શરીરના નિમિત્તથી જે થાય તેને વિભાવ વ્યંજન પર્યાય કહી છે. અને તે વ્યાખ્યામાં એ નિમિત્ત બતાવ્યું છે પણ એ કરે છે એમ નથી. શરીર જેવા આકારે થવું, જીવના પ્રદેશનું શરીર જેવા આકારે થવું, એમાં શરીર કાંઈ કરે છે એવો એનો અર્થ થતો નથી. તો તે વ્યાખ્યામાં વિભાવ વ્યંજન પર્યાયમાં નિમિત્ત હોય છે, બસ એટલું બતાવવું છે. અહીં તો નિમિત્તની વાત પણ લીધી નથી. માટે જે અપેક્ષાનું કથન હોય તેને બરાબર સમજવું જોઈએ. હવે આગળ વાત કરે છે ગુરુદેવ. માથા ઉપર પોટલું હોય તો તે માથાના આધારે રહ્યું નથી. પોટલું પોટલામાં છે. હવે અહીંયા એક સરસ નવી વાત આવે છે, શાંતિથી સમજવા જેવું છે. પોટલું પોટલામાં રહ્યું છે અને માથું માથામાં છે. બંને સ્વતંત્ર છે, કોઈનો આધાર નથી. એક પરમાણુ ઉપર પોટલું ન રહે, બરાબર? એક પરમાણુ ઉપર પોટલું ન રહે એ તો આપણે સ્વીકારીએ. હા, બરાબર, સ્વીકારીએ. તો માથા ઉપર પોટલું રહે એ કેમ બને? બને જ નહીં. કેમ કે માથામાં રહેલા અનંત પૂતગળો ભેગા થયા જ નથી. એક પરમાણુ ઉપર પોટલું ન રહે, હા બરાબર. બે પરમાણુ ઉપર પણ ન રહે, ના રહે. 5 પરમાણુ તો પણ ન રહે. એની પર પોટલું મોટું ને પરમાણુ 5 પરમાણુ તો કાંઈ ન કહેવાય. તો પછી માથું જે છે એ શું છે? તો માથા ઉપર કેવી રીતે પોટલું કહેવાય? કેમ કે માથામાં અનંત પૂતગળ પરમાણુ રહ્યા છે પણ એ કઈ ભેગા તો નથી થયા. એક રૂપ તો થયા નથી. દરેક પરમાણુ એમાં રહ્યો છે એ સ્વતંત્ર જ રહ્યો છે. માથામાં રહેલા અનંત પૂતગળો, એ પૂતગળ પરમાણુઓ કઈ એક રૂપ તો થયા નથી. તો પછી એની ઉપર પોટલું કેવી રીતે રહે? જો એક પરમાણુ ઉપર પોટલું ન રહે તો પછી માથામાં રહેલા અનંત પૂતગળો જે ભેગા થયા જ નથી, બધા જુદે જુદા છે, એટલે પોટલું એની ઉપર રહ્યું નથી. તો પોટલું કેવી રીતે રહ્યું? તો કે પોટલું પોટલાની લાયકાતથી રહ્યું છે. જે રહ્યું છે તે તેને કારણે રહ્યું છે. બીજું ઉદાહરણ, 15 માણસોએ ભેગા થઈ અને પથ્થર ઉંચક્યો. એક માણસથી પથ્થર ઉપડતો નહોતો એટલે 15 માણસોએ ભેગા થઈ અને મોટો પથ્થર હતો એ ઊંચો કર્યો. ગુરુદેવ કહે છે કે એ વાત સાચી નથી. એ વાત સાચી નથી. કેમ? કેમ કે 15 માણસની શક્તિ ભિન્ન ભિન્ન છે. 15 માણસની શક્તિ ભિન્ન ભિન્ન છે. તે એક થઈ નથી. તે શક્તિ એક નથી થઈ. અહીંયા તો જીવની શક્તિનો વિચાર કરીએ તો આ જે શરીર જે છે એના પરમાણુ જે છે, જે હાથ બધાના એ બધાનો વિચાર કરીએ તો ત્યાં ક્યાં એક થયું છે? તો એક માણસ ન ઉપાડી શકે તો 15 માણસ ઉપાડી શકે એ વાત આવી ક્યાંથી? શક્તિ તો ભેગી થતી નથી. શક્તિ ભેગી થતી નથી. કેમ કે જે હાથ જે છે એ અનંત પૂતગળ પરમાણુનો સ્કંદ જે છે એ દરેક પરમાણુની પોતાની શક્તિ બધા દરેક પરમાણુમાં રહેલી છે. એ શક્તિ ભેગી થતી જ નથી. એ પરમાણુ એ ભેગા થયા નથી. તો એ પછી કેવી રીતે થાય?
એટલે માટે પથ્થર ઊંચો પથ્થરથી થયો છે. પથ્થર એ વખતે ઊંચો થવાનો છે. પથ્થરની પોતાની ક્રિયાવતી શક્તિને કારણે એના પૂતગળ પરમાણુનો એ રીતે જે થવા યોગ્ય છે એ એની ક્રિયાવતી શક્તિ એમાં પડેલી છે, એને કારણે થયું છે. તો પછી માણસોએ ઊંચો કર્યો એ શું? એ નિમિત્ત છે. માણસોએ ઊંચો કર્યો એમ કેવું એ વ્યવહારનું કથન છે, અને એ માણસો તો નિમિત્ત માત્ર છે. માણસો તો નિમિત્ત માત્ર છે. હાથ બરાબર બેસી જાય છે. પૂતગળ પરમાણુનો સ્કંદ થયો છે એ વ્યવહાર છે. એમ બધાએ ભેગા મળીને કામ કર્યું એમ કેવું તે વ્યવહાર છે. પૂતગળ પરમાણુનો સ્કંદ એવો મોટો પથ્થર બરાબર છે, એ પણ વ્યવહાર છે. તેમ બધાએ ભેગા મળીને કામ કર્યું એમ કેવું એ પણ વ્યવહાર છે. એક પરમાણુ આત્માને વિકાર કરાવે નહીં. હવે જો એના પરથી સિદ્ધાંત કહે છે ગુરુદેવ, એક પરમાણુ આત્માને વિકાર કરાવે નહીં તો અનંત પરમાણુ ભેગા થઈને કર્મ રૂપે થયા એ આત્માને વિકાર કરાવે, રાગ કરાવે, દ્વેષ કરાવે એવું બને? ના બને. એક પરમાણુ ન કરાવી શકતો હોય તો બધા ભેગા થયા હોય તો કઈ કરાવી શકે? એમ તો બને નહીં. એક પરમાણુમાં એવી શક્તિ નથી કે આત્માને વિકાર કરાવી શકે. તો બધા પરમાણુ ભેગા થાય એટલે કઈ આત્માને વિકાર કરાવવાની શક્તિ આવી જાય? એવું તો બને નહીં. જયારે એમાં શક્તિ જ નથી તો પછી ક્યાંથી આવવાની છે? બહુ લોજિકથી વાત ગુરુદેવે સમજાવી છે કે એક પૂતગળ પરમાણુમાં એવી શક્તિ નથી કે મને ક્રોધ કરાવે. તો બીજા પરમાણુમાં છે? ના, તો એમાં પણ નથી. ત્રીજામાં છે? તો એમાં પણ નથી. 1,00,000 પરમાણુ ભેગા કરીએ તો એમાં શક્તિ કોઈમાં છે? તો કે કોઈમાં નથી. તો અનંત પરમાણુ ભેગા થયા તો એમાંથી કોઈમાં એ શક્તિ છે જ નહીં વિકાર કરાવવાની, રાગ કરાવવાની. તો પછી એનાથી વિકાર થયો, કર્મથી વિકાર થયો, એ વાત આવી ક્યાંથી? કર્મથી વિકાર થાય કેવી રીતે? એ શક્ય નથી. એ શક્ય નથી. જો આ લોજિક છે, ગુરુદેવની દ્રષ્ટિનો વિચાર કરીએ, એમના લોજિકનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ મહાપુરુષ આપણને કેવું તત્વ આપી રહ્યા છે. જેને સમજવું છે એ તો આટલી વાતમાં સમજી જાય છે, ને જેને દલીલ કરવી છે એની વાત બાજુ પર રાખો. અહીંયા કહે છે કે પરમાણુનું સૂક્ષ્મ પરિણમન છે. તે પરમાણુ સ્થૂળ રૂપે પરિણમે ત્યારે સ્થૂળ પરમાણુનો સ્કંદ હતો માટે સ્થૂળ રૂપે પરિણમે છે? એમ નથી. સૂક્ષ્મ છે પરમાણુ, દરેક છે પરમાણુનું સૂક્ષ્મ પરિણમન છે. દરેક પરમાણુનું સૂક્ષ્મ પરિણમન છે. અને આપણે એમ પણ કહીએ છીએ કે એ સ્કંદમાં રહ્યો છે ત્યારે પણ એનું જે શુદ્ધ પરિણમન, પરમાણુ રૂપેનું જે સૂક્ષ્મ પરિણમન એ તો એ વખતે પણ ચાલુ જ છે. તો અહીંયા બીજી રીતે વિચાર કરવાનો કે એ સ્થૂળપણે પરિણમે છે તો એ કેમ પરિણમે છે? એ સ્કંદમાં ગયો માટે પરિણમે છે? ના, એની એવી યોગ્યતા છે એટલા માટે પરિણમે છે. કોઈ પણ જે સ્કંદ જે છે એ સ્કંદના પરિણામોનો જે જુદી જાતના દેખાય છે એ બધી યોગ્યતા કોની છે? એ ખરેખર એમાં રહેલા દરેક પરમાણુની યોગ્યતા છે. પરમાણુનું સૂક્ષ્મ પરિણમન છે. તે પરમાણુ સ્થૂળ રૂપે પરિણમે ત્યારે સ્થૂળ પરમાણુનો સ્કંદ હતો માટે સ્થૂળ રૂપે પરિણમે છે? એમ નથી. પણ સ્થૂળપણે પરિણમવાનો તેનો કાળ હતો, એ વખતે એની યોગ્યતા હતી, ત્યારે પોતાના કારણે પરિણમે છે. એમાં સ્થૂળ પૂતગળ સ્કંદ નિમિત્ત છે. એ પૂતગળનો સ્કંદ થયું એ તો નિમિત્ત છે. આમ વસ્તુનું પરિણમન સ્વતંત્ર થાય છે એમ માન્યા વિના વસ્તુ સિદ્ધ થતી નથી. આ માનવું જ પડે, નહીતર તમે બરાબર વસ્તુને જાણતા જ નથી. વસ્તુના ગુણોની વાત કરો ને ગુણોનો સ્વીકાર નથી કરતા. વિભાવ રૂપે પરિણમન થાય છે તે પણ પારિણામિક ભાવે છે. એ પણ પારિણામિક ભાવે છે. એમાં પડેલી યોગ્યતા છે અને એ યોગ્યતા એ સમય પૂરતી છે. પર્યાય પરથી થાય છે એમ જો માનવામાં આવે, પર્યાય પરથી બીજાથી થાય છે એમ જો માનવામાં આવે તો પરથી ભિન્ન થવાનો પ્રસંગ રહેતો નથી. અને આમ સત્ય વાત જાહેરમાં આવી છે ત્યારે પંડિતો અને ત્યાગીઓ જે દિગંબર શાસ્ત્રોના અભ્યાસી છે તે વિરોધ કરે છે. દિગંબર મુનિઓ એ બધાએ ઘણાએ બધો વિરોધ કર્યો ગુરુદેવનો, કેમ કે વસ્તુ સ્વરૂપને એમને પકડવું નહોતું. એટલે હવે જેના ઘરની આ વાત છે તેને પણ યથાર્થ ખબર નથી તો પછી એ સિવાયના અન્યમતી, જેના ઘરની એટલે આ જૈનની વાત છે, જૈનની આ વાત છે એને જૈનોએ સમજતા નથી તો પછી અન્યમતીઓ આનો વિરોધ કરે
એમાં કાંઈ નવાઈ જ નથી. કેમ કે એના શાસ્ત્રો, અન્યમતીના શાસ્ત્રો કઈ સાચા શાસ્ત્રો નથી. એમાં કોઈ સર્વજ્ઞની વાણી આવતી નથી. એમના કોઈક પુરુષે કંઈક કહ્યું, નિયમો બનાવ્યા, એ પ્રમાણે બધા એ ચાલી રહ્યા છે. એમાં તો એકલા ગૃહિત મિથ્યાત્વની જ વાત છે. અન્યમતની અંદર એકલા ગૃહિત મિથ્યાત્વની જ વાત છે. ગુરુદેવે બરાબર કહ્યું છે. ખોટા દેવ ગુરુ શાસ્ત્રને માનવા એટલે ગૃહિત મિથ્યાત્વ થાય. એટલે અન્યમતની અંદર તો એમ જ છે, સર્વજ્ઞ પરમાત્માને નથી માનતા, સર્વજ્ઞ પરમાત્માની વાણીને પણ નથી માનતા. અને સર્વજ્ઞ પરમાત્માને જે માને છે, તેને એમની વાણીને જે શ્રદ્ધે છે અને એ પ્રમાણે જે પુરુષાર્થ કરી રહ્યા છે, એવા ગુરુ, એ સાચા ગુરુ, એને પણ એ નથી માનતા. એટલે એ અન્યમતની અંદર જે છે એમાં તો એ જ વાત છે, એમાં તો એકલા ગૃહિત મિથ્યાત્વની જ વાત છે. એ રીતે વાત સિદ્ધ થાય છે. દરેક કથનને આપણે સારી રીતે સમજી અને મૂલવવા જોઈએ. હવે કહે છે કે આ ગાથામાં પ્રથમ પરિણામી કહી અને જીવ પૂતગળ બે દ્રવ્યને વિભાવ વ્યંજન પર્યાય હોવાના કારણે પરિણામી કયા હતા, અને બીજા 4 દ્રવ્યોને વિભાવ વ્યંજન પર્યાયનો અભાવ હોવાને કારણે એને અપરિણામી કયા હતા. અને અહીં નિત્યમ કહી ને તે વાતને વધારે સ્પષ્ટ કરેલ છે કે 4 દ્રવ્યોમાં વિભાવ વ્યંજન પર્યાય નથી, માટે તે નિત્ય છે. અને જીવ પૂતગળમાં વિભાવ વ્યંજન પર્યાય હોવાના કારણે તેને અનિત્ય કહેલ છે. તો એ રીતે પરિણામી બોલની સાથે આનો મેળ બતાવ્યો છે. હવે એના પછી કારણની વાત આવે છે, અને એ વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વાંચન દરમિયાન એકાદ જગ્યાએ કદાચ અર્થ પર્યાયને બદલે વ્યંજન પર્યાય શબ્દ બોલાઈ ગયો હોય તો એ માટે ક્ષમા માંગુ છું. પણ એ વખતે જે રીતે પછી પાછળથી સુધારીને કહેવાય છે એ પ્રમાણે જ અર્થ લેવાનો. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.